મિત્રો, તારીખ 26 મે 2025 સોમવતી અમાસના દિવસે પૂજા પાઠ વ્રત ઉપવાસ ભલે ના કરતા, પરંતુ વરસની સૌથી મોટી અમાવસ્યા પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને જણાવ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેજો. આટલું કરવા માત્રથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે. ધનની કમી, કારોબારમાં રૂકાવટ જેવી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં એટલી સમૃદ્ધિ આવશે કે આવનાર 7 પેઢીઓ પણ રૂપિયા પૈસા ઉપર રાજ કરશે. તમારું બેંક બેલેન્સ સતત વધતું જશે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય, જેમ કે પિતૃદોષ, રાહુ દોષ અથવા કાલસર્પ દોષ, તો આ ઉપાય કરવા માત્રથી તે તમામ દોષોથી મુક્તિ મળે છે. મિત્રો, 26 મે ના રોજ આવનાર સોમવતી અમાસ ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે. આ દિવસે જો વ્રત અને પૂજાની સાથે આ એક ખાસ ચીજ ખાવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે, વૈવાહિક સુખ ઈચ્છે છે અથવા ધન પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે આ દિવસ વિશેષ રૂપથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું વ્રત વ્યક્તિને તેના પાછલા પાપ કર્મોથી પણ મુક્તિ અપાવી શકે છે. સોમવતી અમાવસની રાત્રે જો આ એક વિશેષ વસ્તુ ખાઈ લેવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વસ્તુનું સેવન કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થઈ શકે છે અને ધનની ક્યારેય કમી આવતી નથી. મિત્રો, આ ખૂબ જ સરળ અને પ્રભાવશાળી ઉપાય છે. સોમવતી અમાવસના દિવસે જે કોઈ ઘરમાં આ 3 વસ્તુ ખાવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે, તેવા ઘરમાં આખું વર્ષ ધનની વર્ષા થતી રહે છે. આ અમાવસ પૂરા 100 વર્ષો બાદ એવા દુર્લભ સંયોગ લઈને આવી છે, જેનાથી તેનું મહત્વ ખૂબ જ વધારે છે. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં ધન સંપત્તિની ક્યારેય કમી નહીં થાય. મિત્રો, આગળ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે આ દિવસે એવી કઈ વસ્તુઓ છે જેને ભૂલથી પણ ન ખાવી જોઈએ, નહીં તો આખો પરિવાર સંકટમાં આવી શકે છે. સાથે જ એ પણ જાણીશું કે એવી કઈ ખાસ વસ્તુ છે જે ખાવા માત્રથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને મિત્રો, સોમવતી અમાવસ પર ભૂલથી પણ આ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો તમારા જીવનમાં દરિદ્રતા આવતા વાર નથી લાગતી. સોમવતી અમાસના દિવસે અનેક લોકો અજાણતામાં એવી ભૂલો કરી બેસે છે જે તેમના જીવન પર ભારે પડી શકે છે. ખાસ કરીને જે મહિલાઓ અમાવસના દિવસે આ 5 કામોને કરે છે તો તેમના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે અને ઘરની સુખ શાંતિ પણ ભંગ થઈ શકે છે. જે ઘરમાં આ 5 ભૂલો કરવામાં આવે છે ત્યાંથી માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે અને ધનની કમી આવે છે. મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે, તો આજની વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. સોમવારના દિવસે આવનાર સોમવતી અમાવસ એટલી ખાસ અને મહત્વપૂર્ણ છે કે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય ખાલી જતો નથી. તેની અસર નિશ્ચિત રૂપથી જોવા મળે છે. મિત્રો, પંચાગ અનુસાર જેઠ મહિનાની સોમવતી અમાસનું મહત્વ, શુભ સમય અને પૂજાની વિધિ શું છે? પંચાગ અનુસાર જેઠ માસની સોમવતી અમાવસ 26 મે સોમવારના રોજ મનાવવામાં આવશે. અમાવસ તિથિ બપોરે 12 વાગ્યે 1 મિનિટ પર શરૂ થશે અને મંગળવારે 27 મે સવારે 8 વાગીને 31 મિનિટ સુધી રહેશે. જે લોકો વ્રત રાખે છે તેમણે 26 મે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન આદિ કાર્યોથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવો. વ્રતના પારણા 27 મે સવારે 8 વાગ્યે 31 મિનિટ બાદ કરવા જોઈએ. સોમવતી અમાસની પૂજા કરવા માટે સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લેવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને વ્રતનો નિશ્ચય કરવો. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ગાયત્રી મંત્રનો જાપ કરવો.
પીપળાના વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરવી અને 108 વખત પરિક્રમા કરવી. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે અને પીપળાની પૂજા કરે છે. શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવવું. આ દિવસે સફેદ કપડાં, ચોખા, દૂધ, દહીં, સાકર જેવી ચીજ વસ્તુઓનું દાન કરવું. સાથે જ પિતૃઓની શાંતિ માટે તર્પણ જરૂર કરવું જોઈએ. આ ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. સોમવતી અમાસનું ધાર્મિક મહત્વ ખૂબ જ મોટું છે. આ દિવસે વ્રત રાખવાથી પતિનું લાંબુ આયુષ્ય, સંતાન સુખ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે. આ દિવસ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ જ ખાસ હોય છે. પૂજા પાઠ અને નિયમોનું પાલન કરીને વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. હિન્દુ માન્યતાઓમાં સોમવતી અમાસને ભગવાન વિષ્ણુ અને મહાદેવનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસની પૂજાથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સોમવતી અમાવસ તમામ અમાવસમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે અને મનુષ્યને જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ વિશેષ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરી દો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો, જેથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે. તો આવો મિત્રો, હવે જાણીએ કે સોમવતી અમાવસ પર કયા ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી જીવનમાં તમારી દરેક મનોકામના પૂરી થાય. તમે ઈચ્છો છો કે સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનનું જીવન સુખમય રહે, ક્યારે કોઈ કઠિનાઈ ના આવે, તો માતા પિતાએ આ ખાસ વસ્તુનું સેવન સોમવતી અમાસના દિવસે જરૂર કરવું જોઈએ. સાથે જ અમુક વસ્તુઓ એવી પણ હોય છે જે આ દિવસે ઘરમાં ન બનાવવી જોઈએ. પૂજા અને પ્રસાદમાં અંગુર જરૂર રાખવા જોઈએ, કારણ કે અંગુર માતા પાર્વતીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન ભોલેનાથને 5 પ્રકારના ફળ જેમ કે કેળા, અંગુર, કેરી, પપૈયું અને નાળિયેર તમે તમારી સુવિધા અનુસાર ફળ ચઢાવી શકો છો. પરંતુ અંગુર, કેળા અને પપૈયું જરૂર સામેલ કરવું જોઈએ. જો કોઈ કારણવશ તમે આ ફળ ના ચઢાવી શકો તો તમે મિશ્રી અથવા કિસમિસનો ભોગ પણ ભગવાનને અર્પિત કરી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજાના સમયે ભૂલથી પણ નાશપતિ ન ચઢાવવી જોઈએ. શાસ્ત્રો અનુસાર તેનું નામ જણાવે છે કે આ નાશનું પ્રતીક છે, તેથી ધનની હાનિ થઈ શકે છે. માન્યતા છે કે જે વ્યક્તિ સોમવતી અમાવસના દિવસે અંગુર ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. મખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યમાં કમી આવતી નથી. સોમવતી અમાસની પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ઘાસ જરૂર ચઢાવી જોઈએ. શાસ્ત્રો અનુસાર જે કોઈ વ્યક્તિ ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પિત કરે છે તે જીવનમાં ક્યારેય ગરીબ રહેતા નથી. દુર્વા ઘાસને પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવી જોઈએ, જેથી ભગવાન ગણેશની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે. સોમવતી અમાવસના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. તેને ખાવાથી 10 પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે. આ ફળ ઘરમાં માતા પિતાના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે અને આ ફળને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. સોમવતી અમાવસના દિવસે જે કોઈ વ્યક્તિ આ ફળ ખાય છે તેના જીવનમાં કષ્ટોનો સામનો નથી કરવો પડતો. મિત્રો, સોમવતી અમાવસના દિવસે રીંગણનું શાક ઘરમાં ન બનાવવું જોઈએ. આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજામાં આ ચીજ વસ્તુઓ વર્જિત માનવામાં આવે છે. આ વર્ષની સોમવતી અમાવસ પર 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે જો કોઈ લસણ ડુંગળીનું સેવન કરે છે તો તેના ઘરમાં રાહુ કેતુ જેવા ગ્રહોનો પ્રભાવ વધી શકે છે.
તેનાથી ભગવાન શનિ દેવ પણ નારાજ થઈ શકે છે અને માતા લક્ષ્મી પણ ઘરનો ત્યાગ કરી દે છે. આ દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ. તેના સ્થાન પર સાબુદાણા અથવા તો મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પિત કરવી જોઈએ. આ વિશેષ નિયમ ફક્ત આ ખાસ દિવસ માટે હોય છે. બાકી દિવસોમાં તમે સામાન્ય ભોજન કરી શકો છો. મિત્રો, સોમવતી અમાવસના દિવસે અમુક ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્ની એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. પરિણીત મહિલાઓએ પોતાના વાળ વ્રતના દિવસે ના ધોવા જોઈએ. તુલસીનો છોડ, સાવરણી, સુહાગની સામગ્રી અથવા તો મીઠું આ દિવસે કોઈને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દિવસે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ તમારા ઘરે કંઈક માંગવા માટે આવે છે તો તમારે તમારી ક્ષમતા અનુસાર તે વ્યક્તિને કંઈક ને કંઈક જરૂર આપવું જોઈએ. તેને ખાલી હાથે ન જવા દેવો જોઈએ. મિત્રો, જે ઘરમાં ગાય હોય છે તે ઘર હંમેશા સમૃદ્ધ અને ખુશહાલ રહે છે. કારણ કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી તમારે કોશિશ કરવી જોઈએ કે દરરોજ ગાયને એક તાજી રોટલી બનાવીને ખવડાવવી જોઈએ. ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમે લોટની 11 લોહીઓ બનાવીને તેના પર હળદર લગાવીને ખવડાવી શકો છો. આવું કરવાથી તમારા દરેક કામ સરળતાથી સફળ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગાયના ચરણ સ્પર્શ કરવાથી તમારા તમામ દુઃખ દર્દ દૂર થઈ શકે છે. ગાય માતાને રોટલી ઉપર ગોળ રાખીને ખવડાવીને ગાય માતાની 7 વાર પરિક્રમા કરવાથી જીવનમાં ખુશીઓ અને સફળતા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસ પર પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવવું જોઈએ. આ પછી 5 પ્રકારની મીઠાઈઓ ચઢાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પિતૃદોષના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં અગરબત્તી કરીને કેસરથી ભરપૂર ખીર ચઢાવવી જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષની અસર ઓછી થાય છે અને શુભ ફળ મળે છે. કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરો અને રુદ્રાભિષેક કરવો જોઈએ. પછી કોઈ તીર્થ સ્થાન પર જઈને ચાંદીના નાગ નાગિનની પૂજા કરીને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. આ ઉપાય કરવાથી કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે પીપળાના પાન પર 5 રંગની મીઠાઈઓ મૂકીને પીપળાના ઝાડ પાસે રાખો. આ પછી પિતૃઓનું ધ્યાન કરો. એ બાદ પીપળા પર ચઢાવવામાં આવેલ આ પ્રસાદને ગરીબ અથવા બ્રાહ્મણને અથવા અને બાળકોમાં વહેંચી દેવો જોઈએ. મિત્રો, સોમવતી અમાસે ભગવાન શિવની વિશેષ પૂજા પાઠ કરવામાં આવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાંથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે. સોમવતી અમાસે પવિત્ર નદી કે પવિત્ર સંગમ સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે. ભક્તો, સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. સોમવતી અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરવું. આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ સિવાય તમે સોમવતી અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સોમવતી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો. માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજની આ વિડીયોને લાઈક કરી
વધુમાં વધુ મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો, કારણ કે સોમવતી અમાસના દિવસે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભાવપૂર્વક કોઈ પણ ઉપાય કરે છે તો તેને ભગવાન ભોળાનાથ, ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે। મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી।